તમે જુઓ તો ગ્રાસિમના Q4ના રિઝલ્ટ પણ સારા હતા અને તમે એક વસ્તુ તમે જુઓ એમની પાસે બે સ્ટ્રોંગ પ્રોડક્ટ છે બિરલા ઓપસ પેન્ટ્સ અને તમે અલ્ટ્રાટેક સિમેન્ટ. બિરલા ઓપસમાં તમે જુઓ તો બિરલા ઓપસ એક બહુ સ્ટ્રોંગલી માર્કેટ શેર એશિયન પેન્ટ્સ પાસેથી કેપ્ચર કરી રહ્યો છે. એમનું યર ગ્રોથ તમે જુઓ તો 50% વધારે છે અને કંપનીએ જણાવ્યું છે કે 50,000થી વધારે ડીલર્સની સાથે એમનું કનેક્શન થઈ ગયું છે અને 4.5 લાખ કોન્ટ્રાક્ટર્સ અને પેઇન્ટર્સ સાથે છે. એટલે અત્યારે નંબર 3 પર છે, પણ આવનારા સમયમાં જો આવું જ ચાલુ રહ્યું, કેમ કે આ બહુ શોર્ટ ટર્મમાં એમને નંબર 3 પહોંચી ગયા છે અને આવનારા સમયમાં એ ગ્રોથ વધી પણ શકે છે. અને અલ્ટ્રાટેક તો એમનો ઓલરેડી સ્ટ્રોંગ બ્રાન્ડ હતી જ અને એમનું ટાર્ગેટ પણ એમનું વધી રહ્યું છે. અત્યારે 200 મેટ્રિક ટન પ્રોડ્યુસ કરી છે અને આવનારા સમયમાં બાય ધ 2028 સુધી એ 240 મેટ્રિક ટન સુધી પણ પહોંચી શકે છે. એટલે કંપની બુલિશ છે બધી બાજુથી. અને તમે જુઓ સ્ટોક પર અત્યારે ચાર્ટ ઉપર, તો ચાર્ટમાં પણ એક સારું એવું બુલિશ ફોર્મેશન બની ગયું છે. તમે 2980 ની પાસે એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો, જ્યાં એ ઓક્ટોબર 2025માં, ઇવન ફેબ્રુઆરી 2026માં અને હમણાં પણ તમને 3-4 વખત એ જગ્યાએથી જેને પાછો આવતો હતો એ તોડી નતો શકતો, પરંતુ આજે એ તૂટી ગયો છે અને આજે એના ઉપર સ્ટોક હોલ્ડ થયો છે. તો આ લેવલ પર કોઈ લેવો હોય તો લઈ શકે છે આરામથી. તમે 3600 થી 4000 લેવલ તમને જોવા મળી શકે છે. 2980 નીચે ક્લોઝિંગ બેસિસ પર એસએલ રાખવું આ ટ્રેડમાં ફરજિયાત છે.